સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. તમે સૌ જાણો છો એ રીતે સાત્વિક રેસિપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપણે બહારની વસ્તુઓ ઘરે બનાવી શકાય અને એ પણ એટલી જ ટેસ્ટી અને છતાં પણ સ્વાદિષ્ટ એવો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. આપણો ઉદ્દેશ બસ એટલો જ છે કે તમામ લોકો બહારની કોઈ પણ વસ્તુઓનું ખાનપાન ધીમે ધીમે ઓછું કરતા જાય અને ઘરે બનાવેલું, જાતે બનાવેલું શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન બધા જમતા થાય. અને અમુક અંશે આપણે એમાં સફળતા પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એ વાત સાથે ચાલો આજે એક નાસ્તાની એવી રેસીપી બનાવીએ કે બધાને જે ખૂબ જ ભાવતી પણ હોય છે અને બહારથી લઈને બધા આપણે ખાતા પણ હોઈએ છીએ, જેનું નામ છે સિંગ ભજીયા, જેને લોકો કોઈ મસાલા સિંગ પણ કહેતા હોય છે. કંપનીઓ દ્વારા પેકેટમાં પેક થઈને મળતા કોઈ પણ સિંગ ભજીયાના સ્વાદ કરતાં બમણા સ્વાદવાળા અને છતાં ઘરે ખૂબ જ સરળ રીતે બનાવી શકાય એવી પદ્ધતિ દ્વારા આજે સિંગ ભજીયાની આ રેસીપીને આપણે બનાવીશું. આશા છે કે આપ સૌને ખૂબ જ ગમશે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજની આપણે આ ક્રિસ્પી ક્રેકર્સ એવા સિંગ ભજીયા એની રેસીપીની અંદર બહુ ઓછી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ. જેમાં સૌપ્રથમ તો સિંગદાણા લીધા છે. કોઈ પણ સિંગદાણા ચાલે છે, નાના હોય કે મોટા. 250 ગ્રામ એ લીધા છે. એના માટે ચણાનો લોટ 1 વાટકી જેટલો, 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લાવર, જેને આપણે કોર્ન સ્ટાર્ચ પણ કહી શકીએ, આ ખૂબ જ જરૂરી છે. નહીંતર સિંગદાણા છે, સિંગ ભજીયા છે, એ ક્રિસ્પી નહીં થાય. એ ઉપરાંત જોઈએ તો ઘરમાં અવેલેબલ એવા તમામ બેઝિક મસાલા જે હોય છે, બેસિક મસાલાઓ, એનો ઉપયોગ કરવાના છીએ. જેમાં ખટાશ માટે લીંબુ લઈએ છીએ. સૌથી મહત્ત્વની વસ્તુ આજે આ પણ છે. તો મીઠા લીમડાનો પાન પણ ઉપયોગ કરીશું. ઘરે બનાવેલો આપણો હોમમેડ ગરમ મસાલો છે, કાળા મરીનો પાવડર છે, હળદર, સેંધા નમક મેં લીધું છે, ઉપરાંત ચીલી ફ્લેક્સ લીધા છે અને શિમલા મિર્ચ પાવડર અને સાથે ધાણા જીરું પાવડર. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે ક્રિસ્પી એવા, સૌને ભાવે એવા સિંગ ભજીયાની રેસીપી આપણે બનાવી લઈશું. સૌપ્રથમ શરૂઆત કરીશું મીઠા લીમડાના પાનથી. એને સૂકવી લેવાના છે. જો આપણી પાસે સુકાયેલા હોય તૈયાર તો કંઈ વાંધો નથી, નહીં તરત રીતે તવા ઉપર નાખી દઈએ તો ઝડપથી એ સુકાઈ જશે. સૌપ્રથમ સિંગદાણા છે એને કાચા લીધા છે આપણે, અને હવે કાચા સિંગદાણા ઉપર તમામ મસાલા છે એને કોટ કરવાના છે. ખાસ કરીને જોઈ લેવાના સિંગદાણા ખરાબ ન હોય. અને ખાસ કરીને મહત્ત્વની વાત અહીંયા એ છે કે સિંગદાણા કાચા જ રાખવાના છે. શેકીને જો લેશું ને તો અંદરનો ભેજ બળી જશે, અને જેનાથી આગળ આપણે જ્યારે એને ડીપ ફ્રાય કરીશું તો એ વખતે અંદરથી એ બળી જશે, દાજી જશે. એટલે કાચા સિંગદાણા જ અહીંયા રાખવા એવી મારી ભલામણ છે. સૌપ્રથમ સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. સિંગદાણામાં પ્રમાણે જ નમક નાખવાનું છે. એ ઉપરાંત લીંબુ નાખી દઈશું, લીંબુનો રસ. બહાર જે કંપનીવાળા લોકો હોય છે ને એ લોકો લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે, જેને આપણે સાઇટ્રિક એસિડ કહેતા હોઈએ છીએ. પણ આપણે લીંબુનો રસ પણ નાખી શકીએ છીએ. અને એ વાતનું ધ્યાન રાખવું કે લીંબુ, નમક બંને વસ્તુ છે ને થોડુંક એક્સ્ટ્રા રાખવાની છે. અને ખાસ કરીને તીખાશ પણ. ત્રણેય વસ્તુ એક્સ્ટ્રા થોડી વધારે હશે ને તો સિંગ ભજીયા છે બહુ જ ફાઇન લાગશે. તીખાશ માટે ચીલી ફ્લેક્સ હું નાખું છું. આ એકદમ ઓપ્શનલ છે, એનો નાખો. અને કદાચ શિમલા મિર્ચ નાખો તો પણ વાંધો નથી. અને તીખું લાલ મરચું દળેલું હોય તો એ પણ વાંધો નથી. સાથે ધનિયા પાવડર છે, એ પણ સરસ લાગે છે. કાળા મરીનો પાવડર છે એ ભૂલતા નહીં, એકદમ ફાઇન લાગે છે. કાળા મરીના પાવડર પછી મીઠા લીમડાના પાન છે, એ સુગંધનું કામ આપશે. એકદમ ક્રિસ્પી એવા થઈ જાય પછી સારી રીતે એને ક્રશ કરી, આપણે એઝ અ વૈષ્ણવ કે એઝ અ સત્સંગી તરીકે લસણ નથી ખાતા, રાઈટ? તો બીજા લોકો લસણ નાખતા હોય છે, લસણની પેસ્ટ. આપણે એની જગ્યાએ આ મીઠા લીમડાના પાન છે એની ફ્લેવર લઈ શકીએ. તો એક આ સરસ ઓપ્શન છે, તમે જરૂર ટ્રાય કરજો. અને એ ઉપરાંત હોમમેડ આપણો ગરમ મસાલો અને થોડીક હળદર છે, જેનાથી સિંગ ભજીયા પીળા લાગશે. સારી રીતે હવે આને મિક્સ કરી લઈએ. જોઈએ છે તો દાણા છે એકદમ સરસ કોટ થઈ ગયા છે દરેક મસાલાઓથી. બસ હવે આ સ્ટેજ ઉપર
આપણે ચણાનો લોટ ચાળીને લીધો છે, જેનાથી ગુઠલી ના પડે. જેટલું જોઈએ છે એટલું ચણાનો લોટ આપણે લેતો રહેવાનો છે. તમને યાદ હોવું જોઈએ કે આપણામાં પાણીનો ઉપયોગ હાલ જરા પણ કર્યો નથી. લીંબુનું જે પાણી હતું અને નમકનું જે પાણી હતું ને એનાથી જ આપણે હાલ ચલાવી રહ્યા છીએ, રાઈટ. તો સારી રીતે એને મિક્સ કરી લઈએ. બરાબર, લોટ છે ને થોડુંક વધારે એક્સ્ટ્રા રાખવાનું છે, નહીંતર થશે શું કે લીંબુનું પાણી જે હતું એ તો ચણાનો લોટ છે ચૂસી લેશે, રાઈટ. આવી રીતે થઈ જાય પછી થોડુંક પાણી આપણે નાખવાનું છે, થોડું પાણી લેવાનું છે, બહુ ઝાઝું નહીં. આપણે 250 ગ્રામ દાણા હતા ને એમાં આટલો લોટ લીધો છે એક વાટકીમાંથી. અને હવે જોઈએ છીએ તો આને સરસ રેસ્ટ આપવાનો છે 5 થી 10 મિનિટનો. જો અત્યારે હાલ સિંગદાણાની સ્થિતિ આવી છે કાંઈ જોઈએ છે તો અમુક દાણા ઉપર કોટિંગ લાગે છે, અમુક દાણા ઉપર નથી લાગતું. અને ચણાનો લોટ છે એ આપણે જેમ મને એમ જેટલો જોઈએ એટલો નાખ્યો છે. આપણે હજી વધારે પણ નાખી શકીએ છીએ, પરંતુ પાણી પાછું આપણે એક્સ્ટ્રા એડ કરવું પડે. બાકી એટલું હોય તો વાંધો નથી. આગળથી જ્યારે આપણે કોર્નસ્ટાર્ચ એડ કરીશું એટલે બધા દાણા છે એકદમ ઇવન થઈ જશે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. હવે આને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ એટલે મસાલા છે એ એબ્ઝોર્બ કરી લેશે સિંગદાણા, અને ત્યાં સુધીમાં આપણું તેલ છે એ ગરમ થઈ જશે. ભક્તો 10 મિનિટ પછી જોઈએ છીએ તો દરેક સિંગદાણા છે સરસ મસાલાને એબ્ઝોર્બ કરી લીધા હશે. આ સ્ટેપ ઉપર આપણે ચાખી પણ શકીએ છીએ ભગવાનને ધરાવીને, અને જોઈએ છે તો હજી ચીકણા લાગે છે, રાઈટ. પણ ડરવાની ગભરાવાની કશી જ જરૂર નથી. આ જગ્યા ઉપર હવે આપણું કોર્નસ્ટાર્ચ છે એ કામ લાગશે. બહુ વધારે નહીં, 1 ચમચી અથવા 2 ચમચી નાની હોય આવી રીતે ભરી અને પછી હાથથી જ એને સારી રીતે ચલાવવાના છે. આનાથી શું થશે કે દરેક દાણો છે એ છૂટો પડી જશે. લુક એટ ધીસ. એમાં આપણે કટિંગ કર્યા વગર તમને આખો શોટ દેખાડું છું. જુઓ દાણા કેવા સીધા સિંગલ થઈ ગયા. બહુ નાનકડી એવી ટ્રીક હોય પણ બહુ મહત્ત્વની હોય છે. લુક એટ ધીસ. દરેક દાણા છૂટા પડી ગયા. બસ હવે આપણે સીધા એને ડીપ ફ્રાય કરવાના છે તેલની અંદર. જુઓ હજી અમુક દાણા લાગતા હોય તો હાથ ઉપર આપણે થોડું હજી લોટ લઈ શકીએ. જેટલો કોર્નફ્લાવર વધારે નાખશું એટલા દરેક દાણા વધારે છૂટા પડશે અને એટલા જ ક્રિસ્પી પણ બનશે. એ વાત પણ ભૂલશો નહીં. પણ હા, ચણાનો લોટ છે વધારે હોય આગળ, જેનાથી જ ટેસ્ટ વધારે આવતો હોય છે. કોર્નફ્લાવરનો પોતાનો બહુ ટેસ્ટ નથી હોતો. એટલે શરૂઆત આપણી જે છે મેઇન આપણું ફોકસ ચણાના લોટ ઉપર જ રાખવાનું હોય છે. એ આપણે વધતો ઓછો કરી દેવાના. ચાલો હવે આપણે સીધા એને ડીપ ફ્રાય કરી લઈએ. સિંગદાણાને ચારામાં લેવાના છે અને આછા ચલાવી લેવાના છે આવી રીતે. અને હવે દાણાને અંદર નથી નાખવાના, ચારાની અંદર રહેવા દેવાના છે. એટલે જો કડાઈમાં નાખી દઈશું તો પછી ભેગા કરવામાં કઠણ પડશે. એટલે અંદર ચારાની અંદર રાખી ગેસની ફ્લેમ અહીંયા ધીમી જ રાખવાની છે અને મેક્સિમમ ટાઈમ આપણે એને આપવાનો છે ક્રિસ્પી થાય ત્યાં સુધીનો. બતો સતત 3 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો રંગ એકદમ ક્રિસ્પી અને એકદમ ફાઇન કલર આવી ગયો છે. જુઓ, અને અવાજ પણ એટલો જ બેસ્ટ આવે છે ક્રિસ્પી ક્રેકર્સનો. હવે ગરમા ગરમ સિંગ ભજીયા ઉપર ચાટ મસાલો આછો છાંટી દેવાનો, અને એ પણ એકદમ ઓપ્શનલ છે, જરૂર નથી, પણ સરસ લાગશે હોય તો નાખજો. ભક્તો સતત 3 થી 4 મિનિટનો ટાઈમ આપણે એને આપવાનો છે મીડિયમ ટુ લો ગેસ ઉપર. અને જોઈએ છે તો સિંગ ભજીયા આપણા સરસ
બનીને તૈયાર છે. કેટલા ક્રિસ્પી કરવા એ આપણે જોઈ લેવાનું, અને આ વાત અનુભવથી ખ્યાલ આવે કે સિંગ ભજીયા કાચા નહીં હોય કે પાકી ગયા હશે. છતાં પહેલો ઘાણો હોય એને ચેક કરીને આપણે જોઈ શકીએ છીએ.